हेलो मित्रों, जय माता जय द्वारकाधीश। तो स्वागत है फरीवार एक मारा नवा रेसिपीना विडियोमां। तो आज આપણે રેસીપી બનાવવાની છે ચણાનું શાક। કેવું ચણાનું શાક બને તમે ક્યારેય નહીં જોયું। શિયાળામાં અમે એક દિને ને એક દી શાક પણ બનાવી છે, એવું દેશી રીતે ચણાનું શાક લીલાનું બનાવે છે। તો સંપૂર્ણ માહિતી મળશે મારા આ વિડીયોમાં। તો શેક લગી બનાવી દો કેમ બને છે ચણાનું શાક। ફાઇનલી મિત્રો બાઈએ લઈ લીધા છે ચણા। જોઈ શકો છો ચણાનો આખો ઢગલો પડ્યો છે અને વટાણા પણ થોડાક લીલા લીધા છે। જો વટાણા ચણા હવે ખોલી નાખો। આપણે ચણા લઈ લીધા છે ભાઈ અને જોઈ શકો છો તેલ મૂકી દીધું છે અને આજે ચણાનો પ્રોગ્રામ છે। તો આ ચણા મસ્ત મસ્ત ધોઈ ગયા છે, જોઈ લો। તેલ મૂકી દીધું છે ને રાઈ નાખી દીધી છે। રાઈ નાખી દીધી છે, શાક કરવાની શરૂઆત કરી દીધી છે। જીરું નાખી દીધું થોડુંક શાકમાં વઘારવામાં, નાખશું થોડીક વઘારવામાં, ચણા વઘારી નાખશું। હળદર નાખવાની છે શાક વઘારવામાં। લસણ વાળો મસાલો છે એ નાખવાનો છે પણ વઘારવા। પછી ટમેટા ને કોથમરી ને સૂકી ડુંગળી વઘારવામાં નાખીશી ચણાના શાકમાં નાખી પછી બધું ચણાનું શાક બની જાય છે હમણાં। તો આવી રીતે અમારા બા દેશી ચણાનું શાક વઘારે છે। શિયાળામાં અમારે દર અઠવાડિયામાં 2 થી 3 વાર આ રેસીપી બને છે। તો આ ઊંધિયાને પણ પાછું પાડી દે એવું શાક બને છે અને તમે પણ ટ્રાય કરજો આવી રીતે બનાવવાની। શાક બને છે મસ્ત મસ્ત, જોઈ શકો છો મિત્રો। મીઠું પણ ઉમેર્યું છે અને તમે પણ કઈ રીતે આવી રીતે શિયાળાની રેસીપી શાક બનાવો છો તો જરા કમેન્ટમાં જણાવશો ને છેક લગી બના રહેજો આ વિડીયોમાં, જેથી કરી તમને સંપૂર્ણ માહિતી મળશે કે કઈ રીતનું શાક બને છે। તો ચેનલમાં બન્યા રહેજો। થોડુંક ચડવા માટે ચણાની રસાવાળું થોડુંક બનશે સર। આમ તમે આનું લુક જોશો ને તો તમને એમ થાય ઓહો। ચાલો મિત્રો, તો ચણાનું શાક અને ખીચડી અને રોટલી બનાવવાની છે આજ। ખીચડી પણ બનાવી નાખી છે, જોઈ શકો છો મિત્રો। આ ખીચડી બનાવી છે, ચણાનું શાક છે। બનાવે તો એટલે કે વિડીયોમાં શું આઈટમ બને છે આજે। તો મિત્રો જોઈ શકો છો બની ગયું છે મસ્ત મસ્ત ચણા વટાણાનું શાક। તો આવી રીતે બન્યું છે, દેશી રીતે બનાવ્યું છે મસ્ત મસ્ત। અને ભેગી પણ ખીચડી બનાવી છે, ઘઉંની રોટલી છે અને રાયતા મરચાં છે, જોઈ શકો છો। તો આ રીતનું છે અમારું કાઠિયાવાડી દેશી બનાવવાનું અને આવી રીતે ચણાનું શાક બની ગયું છે। તો ચાલો બધાય જમવા, સાઈઝ છે ખાટી ખાટી મસ્તીની। તો આવો તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો, રેસીપીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને બન્યા રહેજો અમારી ચેનલમાં। ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।